કેમ છો બધા મજામાં? ફરી મારી માં મોબાઈલ ડિજિટલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે હું તમારા માટે એક સરસ મજાનો વિડિયો તમારી સામે લાવ્યો છું. શાંતિથી નિહાળજો અને તમારા દોસ્તો સાથે મારી ચેનલને વધુમાં વધુ શેર કરજો. આજે હું તમને એક વરદાન વિશેની વાર્તા સંભળાવવાનો છું. વાર્તા શાંતિથી સાંભળજો. જેમ કે વરદાન આપે ભગવાન તો એ તમારા નસીબમાં હોય તો તમને કામમાં મળે, બાકી એ વરદાન તમને કામમાં ના મળે. આ વાર્તા સાંભળજો, એક પરથી તમને ખબર પડી જશે કે હું શું કહેવા માંગુ છું. એક હતો કઠિયારો. એ કઠિયારો લાકડા કાપીને એનું ઘર ચલાવતો હતો, એટલે કે એનું ગુર્જાન ચલાવતો હતો. એમાં જે બધું પૈસા ભેગા કરીને એના છોકરો હતો એક અને એની એ બેન, એમ કઈ 3 જણા હતા. તો એ પછી એ કઠિયારો હતો ને કે હવે આમને આપણે કેમ સુધી કામ કરશું, અને ઓલો કઠિયારો કે હું તો ડોહો થઈ ગયો હવે. અને છોકરાને કે તારી મમ્મી એક ગઈઢી થઈ ગઈ, એક એ ડોસી થઈ ગઈ, હવે આપણે કરશું શું? ભગવાનને પ્રાર્થના કરો. તોય પછી બધા ત્રણે છે ને ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન પ્રસન્ન થયા અને વરદાન આપ્યા. તો કે બોલ બોલ બોલ, તારે શું જોયું? હું તને વરદાન આપું, તું માંગે આપું. તો કે મારે કઈ નથી જોતું પ્રભુ, રહેવા દો, મને કશું જ નથી જોતું. એવું કહીને ના પાડી. તો ભગવાન કે હું તને 3 વરદાન આપું છું, તમારા ત્રણેયના એક. તમારે જ્યારે જોઈએ ત્યારે હામે ઓલી નદી રહીને સવારે સ્નાન કરી અને તમારે માંગી લેવાનું તમારે જે જોઈએ. એમ કઈ ભગવાન અદ્રશ્ય થઈ ગયા. તો એ માંગતા નતા. પછી એ કઠિયારો અને એનો છોકરો એ બંને લાકડા કાપવા ગયા. ત્યારે ઓલી ગઈઢી ડોસીની તમે બુદ્ધિ જોજો, હવે જ મજા આવશે, હવે જ સાંભળજો. ત્યારે ડોસી હતી એ નહીં આવી અને કે એ ભગવાન, તમે જો સાચું વરદાન આપ્યું હોય મને તો મને 16 વર્ષની સુંદરી બનાવી દો. તે ડોસીમાંથી 16 વર્ષની સુંદરી બની ગઈ. અને ઝૂંપડી હતી એમની, એટલે અંદર તો કઈ અંધારું અંધારું હતું, પણ હવે ડોસી છોકરી બની ગઈ એટલે આખો રૂમ એમને ચમકવા માંડ્યો વગર લાઈટે. ત્યારે રાજા એ વાવે પાણી પીવા આવ્યા તો કે જોયું કે રોજ તો ઝૂંપડીમાં અંધારું હોય છે અને આજે કેમ વળે ઝૂંપડીમાં આટલું બધું તેજ. તે રાજાને વિચાર આવે લાઈને અંદર જોવું. તો ઓલી જે ડોસી છોકરી બની હતી ને એ બહાર નીકળી. તો કે ઓ રાજાનું તો આવી મન એ થઈ ગયું. તો કે હવે તો રાણી બનાવી દઉં, હું આની સાથે લગ્ન કરી લઉં. એમ કરીને રાજા અને રાણી, એટલે કે ઓલી ડોસી જે છોકરી બની હતી એ ઘોડા ઉપર બેન જતા રહે. પછી કઠિયારો આવ્યો તો ગમે આજુબાજુ બધે પૂછ્યું કે ક્યાં ગયા પણ કોઈ હતું જ નહીં. ડોસી નથી, છોકરી બની જતી રહી તો ક્યાં હતી નહીં. પછી ઓલા કે તાર માં ક્યાં ગઈ હશે કે અત્યારે રાતે કે. પછી એ બે હવારમાં વરદાન માંગ્યું. પણ એ પેલા આ જે ડોસી હતી ને એને ત્યાં બધું સારું સારું ખાવા મળે અને બધું ખાવા પીવા રહેવા બધી સુવિધા ત્યાં તો રહેવા માટે બધા ખુશ થઈ ગયા રાજાના મહેલમાં. બધા કે વાહ વાહ, રાજા તો કેવી રાણી લાયા, એ જાણે સવારમાં ચાંદો ઉગ્યો હોય એવી રાણી લાયા. એમ કરીને બધાને વખાણ કરવા માંડ્યા. રાણીને હાર પહેરાવ્યો રાજાએ. અને પછી આ ડોહાએ વરદાન માંગ્યું કે હે ભગવાન, આ રાણ બકરી જ્યાં હોય ત્યાં બકરી બની જાય. તો એ જે ડોસી છોકરી બની હતી એ રાજાના મહેલમાં બકરી બની ગઈ અને બે 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 કરીને આખા રાજમહેલમાં લેંડી પાથરી દીધી. અને રાજાએ તો એક લાકડી મારીને બકરીને બહાર કાઢી કે આ શું થયું? હું તો છોકરી લાવ્યો તો ના બકરી કેમ બની ગઈ? પછી એ કઠિયારો અને એનો છોકરો એ બંને બહાર નીકળ્યા કે હાલ દીકરા આપણે જોઈ આવીએ, તારી માં જો બકરી હશે તો એ ક્યાંક રખડતી હશે, બયા બે કરતી આવતી હશે. એવું કહીને ગયા. તે ડોસી મળી પણ બકરીના સ્વરૂપમાં. તો પછી રાજા લઈને આવ્યો. તો છોકરાને કે તારી જોડે વરદાન છે તારું, અમારા બેના વરદાન તો પતી ગયા. તો એ કે તું તારે જે માંગવું એ માંગી લે. તો છોકરાએ નહીં તો કીધું એ ભગવાન, તમે જો સાચું વરદાન દીધું હોય તો મારી માને જેવી હતી ને એવી કરી નાખો. તેની માં હતી એવી ને એવી ડોસી થઈ ગઈ. આટલા જ વિડીયોમાં તમને ખબર પડી ગઈ હશે કે જો ભગવાન વરદાન આપે ને તો એની લિમિટ હોય. જો તમે સાચા હોય, તમારી અંદર સાચી ભક્તિ હોય, તમારા અંદર ભાવ હોય તો જ વરદાન કામમાં આવે, નહીતર એ વરદાને કામમાં ના આવે. ભલે રાવણમાં તો શિવજીની ભક્તિ કરતો તો મને છેલ્લે શું થયું? રામે એને જ માર્યો, એ રામને મારી શક્યો. તો ચલો આજનો વિડીયો હોય પૂરો કરીએ. જય માતાજી, જય હિન્દ, જય ભારત.